સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ફોર્મ ભરાઈ ગયા, ફોર્મની ચકાસણી થઈ ગઈ, ફોર્મ ખેંચવાનો સમય પૂરો થઈ ગયો છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોને ડરાવી ધમકાવી અને અત્યાર સુધી ફોર્મ પાછા ખેંચાવવા માટેના પ્રયત્નો કર્યા છે. ક્યાંક શારીરિક તાકાતનો ઉપયોગ કર્યો છે, ક્યાંય ધનનો ઉપયોગ કર્યો છે, ઘણી જગ્યાએ પોલીસ તંત્રનો, સરકારી તંત્રનો ઉપયોગ કર્યો છે. ચૂંટણી પંચનો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. ધોરાજીની એક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સોગંદનામામાં સહી નથી કરી. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે વાંધો લેવા છતાં પણ ચૂંટણી પંચે એમનું ફોર્મ રદ નથી કર્યું. ઉપલેટા વિસ્તારની ખારતિયા સીટ ઉપર ઉમેદવારને જિંદગી બરબાદ કરી દેશું, ફોર્મ ખેંચી લે એવી ધમકીઓ પણ આપી છે. એનો પણ ઓડિયો અમે પોલીસ તંત્રને પણ આપ્યો છે, છતાંય પોલીસ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ લેવામાં નથી આવતી. ધોરાજી તાલુકાના નાની પરબડીના એક આગેવાન અમારા ઉમેદવારને 5 લાખ રૂપિયા આપીએ ઉમેદવારીમાંથી ફોર્મ પાછું ખેંચી લે જેવી ઓફરો કરે છે, જેનો વિડીયો પણ અને ઓડિયો પણ પ્રજાની સમક્ષ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી સીધી રીતે ચૂંટણી મેદાનની અંદર જીતી શકે એવા કોઈ સંજોગો નથી. એટલે લોકશાહીને ખતમ કરીને પણ ચૂંટણી ન થાય અને ભારતીય જનતા પાર્ટીને હાર ન ભોગવવી પડે એટલા માટે આવા હાથકંડાઓનો ઉપયોગ કરી રહી છે, જે લોકશાહી માટે ખતરારૂપ છે.